હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે. આજે આપણે લાઈવ ગાંઠિયાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. હા, જે મારા દાદીમાં બનાવતા હતા. આજે હું તમને એમની મેથડથી લાઈવ ગાંઠિયા બતાવીશ. તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે. એના માટે આપણે અહીંયા 1 કપ બેસન લીધું છે. આપણે બેસનમાં મસાલા કરી લઈએ. અડધી ચમચી ધાણા જીરું લઈએ છે. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ છે. અડધી ચમચી હળદર લઈએ છે. 5 ચમચી ગરમ મસાલો લઈએ છે. ચપટી અજમો લઈએ છે. હિંગ લઈએ છે 5 ચમચી. મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. હવે એમાં પાણી નાખી અને મીડિયમ નરમ લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો આવો લોટ બાંધવાનો છે આપણે. હવે આપણે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીએ છે. સરસ મજાનો લોટ તૈયાર છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે આપણે અહીંયા 1 ચમચી તેલ લઈએ છે. એક ચપટી જીરું એડ કરીએ છે. જીરું ટોટલી ઓપ્શનલ છે. 1 ચપટી આપણે અજમો એડ કરીએ છે. જીરું અને અજમો થાય એટલે આપણે એમાં 5 ચમચી હિંગ એડ કરીએ છે. અડધો ગ્લાસ પાણી એડ કરીએ છે. હવે આપણે એમાં મસાલા કરી લઈએ. 5 ચમચી ગરમ મસાલો લઈએ છે. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ છે. અડધી ચમચી હળદર લઈએ છે. અડધી ચમચી ધાણા જીરું લઈએ છે. પાણીના ભાગનું મીઠું લઈએ છે. હવે એમાં આપણે 1 કપ છાશ એડ કરીએ છે. અને હવે આપણે એમાં ગાંઠિયા પાડવાના છે. આપણે હવે આને એક ઉભરો આવવા દઈએ છે. આપણે જે જારો તળવા માટે વાપરતા હોઈએ છીએ એ જ જારાનો ઉપયોગ કરીને આપણે અત્યારે ગાંઠિયા બનાવીએ છીએ. હવે આના ઉપર આપણે લોટને ઘસી લેવાનો છે. આવી રીતે આપણે જારાની મદદથી ગાંઠિયા પાડી લેવાના છે. જારાને ફરતો ફરતો લેવાનો છે, કારણ કે એક જગ્યાએ નાખશો તો ગાંઠિયા ચોટી જશે. એટલે જારાને ફરતો ફરતો લેવાનો છે. ઢાંકી અને એને ધીમા ગેસે આપણે ચડવા દઈએ છે. ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ગાંઠિયા કેટલા સરસ ઉપર આવી ગયા છે. એટલે કે ગાંઠિયા ચડી ગયા છે. હવે આપણે આમાં 1 ચમચી ગોળ એડ કરીએ છે. સરસ મજાનું લાઈવ ગાંઠિયાનું ખટ્ટું મીઠું શાક તૈયાર થશે. 2 મિનિટ આને પણ ઉકળવા દઈએ છે. લાઈવ ગાંઠિયાના શાકને સર્વ કરીએ.
તો તૈયાર છે સરસ મજાનું લાઈવ ગાંઠિયાનું શાક. મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મને કમેન્ટ તો પ્લીઝ જરૂરથી કરજો, એટલે મને ખબર પડે કે તમને મારી રેસીપી ગમી છે કે નથી ગમી. ઓકે, થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.